ખેડૂત આંદોલનમાં ગ્રેટા થનબર્ગના ટૂલકીટ મુદ્દે પીએમ મોદીનો તંજ, કહ્યું કેટલાક ભણેલા ગણેલા લોકો દુનિયામાં ફેલાવી રહ્યા છે હિંસા. યોગ ગુરુ બાબા રામદેવે લોન્ચ કરી કોરોનાની નવી દવા અસરકારક હોવાનો પતંજલિનો દાવો, હર્ષવર્ધન અને ગડકરી રહ્યા હાજર. વડોદરામાં ચૂંટણી પ્રચારમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા. વોર્ડ નંબર 16માં પ્રચાર દરમિયાન મામલો વિચક્યો. કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવના પુત્ર વિશાલ પર ભાજપના સમર્થકોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ. એક જ દિવસે મતગણતરી મુદ્દે કોંગ્રેસની અરજી હાઈકોર્ટે ફગાવી. ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુદ્દે થશે મતગણતરી. જિલ્લા તાલુકાની મતગણતરી 2 માર્ચે થશે. કોર્પોરેશનની ચૂંટણીમાં અંતિમ ઘડીનો પ્રચાર. અમદાવાદમાં ભાજપનું શક્તિ પ્રદર્શન. સીઆર પાટીલની અધ્યક્ષતામાં વિશાળ રેલી નીકળી. વડોદરામાં અમિત ચાવડાએ લગાવ્યો દમ. પેટ્રોલ ડીઝલના ભાવની હોળી વચ્ચે મોંઘવારીમાં પીસાતો મધ્યમ વર્ગ. હવે શાકભાજી અને કઠોળ પર થયું મોંઘુદાર. ડુંગળીના ભાવ 60 તો શાકભાજીના ભાવ 75. કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણીની માંગ સાથે હાઈકોર્ટમાં વકીલોના ધરણા. 11 મહિનાથી કોર્ટમાં કામગીરી બંધ હોવાથી વકીલોને મુશ્કેલી પડતી હોવાનો ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશનનો દાવો.